રાજકોટમાં રહેતી અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાએ ગઈકાલે પોતાની દુષ્કર્મની ફરિયાદમાં વંથલીમાં રહેતા અને રાઘવ ટ્રાવેલ્સમાં ડ્રાઈવરની નોકરી કરતા રાહુલ લાખાભાઈ હુંબલનું નામ આપ્યું હતું. તેમની સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પીઆઈડી એમ હરિપરા, રાઇટર કાનાભાઈ અને મહેશ મંઢ સહિતના સ્ટાફે આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને 3 સંતાન હતા, જેમાંથી એક દીકરીનું અવસાન થયું હતું, જેથી પોતે આઘાતમાં સરી પડી હતી તેમજ પતિ પણ દારૂના રવાડે ચડી ગયા હતા. ત્યારબાદ પોતે રાજકોટથી જૂનાગઢ અવર જવર કરતી હતી ત્યારે ટ્રાવેલ્સના ડ્રાઈવર રાહુલ હુંબલ સાથે મુલાકાત થઈ હતી. તેમની સાથે પરિચય કેળવ્યા બાદ રાહુલે સહાનુભૂતિ કેળવી દીકરીના મૃત્યુનું દુઃખ ભૂલાવવા માટે વંથલી પોતાના ઘરે બોલાવી હતી અને રાહુલે તેમના પત્ની અને માતા સાથે આ મહિલાની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ દારૂના રવાડે ચડી ગયેલા પતિના ત્રાસથી પીછો છોડાવવા માટે રાહુલે મહિલાને લગ્નની લાલચ આપી અને પતિ સાથે છૂટાછેડા લઈ લેવાનું કહેતા મહિલાએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ રાહુલ અવારનવાર મહિલાના ઘરે પહોંચી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. ત્યારબાદ એક રાત્રે અચાનક રાહુલ ઘરે પહોંચ્યો અને મહિલા સાથે વાત કરી શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મહિલાએ ના પાડતા ઉશ્કેરાયેલા રાહુલે મહિલાને ખભા પર અને શરીરે બટકા ભરી લીધા હતા અને બદનામ કરવાની ધમકી આપી મારકૂટ કરી ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાવતા રાજકોટ તાલુકા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ફરી મળીશું નવા સમાચાર સાથે. જોતા રહો આજકા ભારત સમાચાર. ડાયરેક્ટર જયેશસિંહ દરબાર સાથે.